ટ્રેનમાં બેઠા હતા ને એમાં સામે પહેલવાન બેઠો હતો. પહેલવાન એક નિરવો નિપાણજો ગોઠલા ચડાવે આ વાણિયા અને સામે વાણિયો બિચારો આમાં હુક લાકડી જેવો આવો દુબળો પાટ અને ધ્રુજે એમ થાય કે આમ ઘા કરી લઈએ નહીં ક્યાં કહે અને એક ઘા કરે મરી જાઉં આપણે તો. અને ગોઠલા ચડાવીને પાછો પૂછે કોણ સી જાત હો? વાણિયા. ક્યાં ખાતે હો તુમ? દાળ ભાત શાક રોટલી. મુર્ગી ખા મુર્ગી કરીને ગોઠલા ચડાવ્યા અને વાણિયાને એમ થયું કે મને હું જૈન ધર્મ પાડવા મુર્ગીની સલાહ આપે મને, પણ મુર્ગિયાની હોહરવી ન કાઢું તો કપૂરસન નહીં. એ ટ્રેન ઉપડી ભાઈ આણંદ નડિયાદની વચ્ચે આવી અને આને ચશ્માનું ઘરું આ કપૂરચંદ વાણિયાએ નાખી દીધું આમ શેઠે. અને એ પહેલવાનને ખબર નહીં અને આમ હાકલ ખેંચે ઈ ટ્રેનની હાકલ ખેંચાય નહીં ત્યાં પહેલવાનની સોટલી ખીતો થઈ ગઈ. ચલ દાલ ભાત આઈ તમારા કામ નહીં હે હમ ખેંચેંગે. અને આમ કરીને ખેંચી ગાડી ઊભી ગઈ. બે ઓફિસરો આવ્યા. કોને ખેંચી હાકલ? વાણિયો કે ભાઈ બેઠા એને. હું કામ ખેંચી તો ખબર નહોતી એને. આ જાડડિયા હરખા બેઠા ને એને ખેંચી. હું કામ ખેંચી ખબર નહોતી એને. લાવો 251 રૂપિયા દંડ. ભલામણ આવી ખબર હોય ને આંકડો ખેંચો છો અને ઊભી ટ્રેન રાખો છો. લાવો 251 લઈ પહોંચ પકડાવી સાહેબુ હોઈ ગયા ને પછી વાણિયાએ પહેલવાનને કીધું કે નકરી મુર્ગી ખાવમાં દાળ ભાત ખાવ પહેરા તો નાનું મગજે કામ મંડે કરવા અને આગળ ટેસ્ટને અઢી દેહોતી થાય. હા ભૂકા કાઢી નાખે. હા અમુક ડાયરો કાઠિયાવાડનો ડાયરો આમ જતો હતો ને આમ ટિકિટ લેવા તો કપૂરચંદ શેઠ મળ્યા કે ક્યાં જાવ તો કે રેલવેની ટિકિટ લેવા તો કે તમારે ટિકિટ લેવા ન હોય તો કા કે રજવાડા હતા ને તમારે ત્યારે ટ્રેનના પાટા નાખે તેથી તમારા પૈસા ભરાઈ ગયા. કે કે તો ખબર પડે ને આપણે ભાઈ આવ. હા 10-12 જણા એ ટિકિટ વિના ચેલ્યા ટ્રેનમાં. ઓલો ટિકિટ આવ્યો જેટલી ટિકિટ ન હોય તે ટીટી આવે. હા આ તમને ખાનગીમાં કહો. આવ્યા ટિકિટ કે ટિકિટ આગળ જાઓ. અરે ટિકિટ લાવો તો કે નવા સવા લાગો છો. આગળ જાઓ. નો ગામડાના સમજે નો વાણીઓ સમજે એવી લગાડી દીધી આમ બેનીઓ. તો વાણીઓ થાકીને વયો ગયો. ટિકિટ માસ્તર તો વયો ગયો અને આ જવાબ જ ન. આગળ જાઓ નવા સવા લાગો છો. પાટા નાખ્યા તે દીના ભરાઈ ગયા પૈસા અમારા. હવે કોણ સાબિતી લેવા જાય હે? એમ મેઘાણી વાણીઓ હતો સાહેબ. દૂધને પાણી નોખા કરે. મને એની એક વાત કરું સાહેબ ઝવેરચંદ મેઘાણીની બહુ મજા આવશે. મેઘાણીભાઈનું જે દી અવસાન થયું ત્યારે પહેલી વાર દુલા કાકાને ખબર પડી કે ઝવેરચંદ મેઘાણી ગુજરી ગયા. ક્યાં વાત. દુલા કાગના મોઢામાંથી શબ્દ નીકળી ગયા. શું શબ્દો નીકળ્યા ખબર? સંદાગીતાન સોરઠા એ સોરઠ સરવાણી એટલા રોયા રાતે પાણીએ જજે મરતા મેઘાણી. એટલા રોયા રાતે પાણીએ અમારો મરતા મેઘાણી. એક વિનંતી વધારે કે હું જે હવે મેઘાણીના ગીત ગાઉં છું એ આ લોકસંગીતના રાષ્ટ્રગીત છે. તો કૃપા કરી જે ઉઠ્યા જ્યાં જતા રહ્યા એ કોઈ વાંધો નથી, પણ હવે પછી કોઈ જગ્યા નહીં છોડતા. આ ગીત એવા છે બે કે એને સલામ કરવી પડે સાહેબ. આપણે મેઘાણીને સલામ કરવી પડે. ટ્રેનના ડબ્બામાં મુસાફરી કરે છે. એક ડોશી માગવા માટે આવે. ફૂલછાપના તંત્રી તરીકે મેઘાણી કામ કરે છે મિત્રો. અને બોટાદ રાણપુર વચ્ચે અપડાઉન કરે છે. એમાં ટ્રેનમાં માગવા વાળા આવે ને એમ એક ડોશી માગે છે લાંબા હાથ કરી. કેવું ચિત્ર છે મેઘાણી, વિચાર તો કરો સાહેબ. કંઈક આપશો ભાઈ. મેઘાણી આમ જોયું તો સફેદ વાળ ચાંદીના પતરા જેવા થઈ ગયા. ગઢપણે ઘેરાઈ ગયેલી ડોશી અને કીધું માગવા નીકળ્યા છો? હા ભાઈ. કદાચ એ ઘટનાથી કદાચ મેઘાણીભાઈથી લખાણું હશે કે કેવી હશે કેવી નહીં મારી મા મને કોઈ દી સાંભળે. કેવી હશે કેવી
કોઈ હાવરે જ નહીં. આ બેગાડી કેવી હશે, કેવી નહીં. મારી મા મને કોઈ દી હાવરે છે. આ બનેલી હકીકત તમારા સામે કહું છું સાહેબ. બા માગવા નીકળ્યા, ડોસીની આંખમાં આંસુ છે. ભાગોની તાર શું કરું ભાઈ, દીકરા નથી, વયા ગયા, ભાગી ગયા, નથી હાંચવતા, નોખા થઈ ગયા. ના ના ના, એવું કાંઈ નથી. તો આઝાદીની લડતમાં કાયમ આવી ગયા છે મારા દીકરા, સરહદ ઉપર શહીદ થઈ ગયા છે. ઓ બેગાડીને રાજકો પડ્યો. માં આ માગવાની જોડી નથી, પણ આ તો રક્ત ટપકતી સો જોડી સમરાગણથી આવે. રક્ત ટપકતી સો જોડી, રક્ત ટપકતી સો જોડી સમરાગણથી આવે. અને કેસર વર્ણની સમર સેવિકા, કેસર વર્ણની સમર સેવિકા કોમળ છે જ બિછાવે ઘાયલ. મરતા મરતા રે ભારત માની આઝાદી ગાવે. એ ઘાયલ 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 મરતા મરતા રે માતની આઝાદી ગાવે. ભગીની ટોળે વળતી તેજી, ભગીની ટોળે વળતી. કોની માતા કોની વનિતા, કોની વનિતા ને કોની માતા ભગીની ટોળે વળતી તેજી, ભગીની ટોળે વળતી. અને કેસર ભીના પતિ સુતવીરની, કેસર ભીના પતિ સુતવીરની રણસૈયા પર રડતી મુખથી ખમા ખમા ધરતી માથે કર મીઠો ધરતી. ઘાયલ એ ઘાયલ 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 મરતા મરતા રે ભારત માની આઝાદી. અને એનું શીશ ખોળામાં લેવા કોઈ જનેતા નાવી, એનું શીશ ખોળામાં લેવા તેદી કોઈ જનેતા નાવી. અને એને તેલ કચોળા લઈને કોઈ બેની નવ આવી. કેવું ચિત્ર છે સાહેબ, સરહદ ઉપર સૂતો હોય છે માતૃભૂમિને ખાતર. મને ગિરનારમાં એક સાધુએ મને વાત કરી, કર્યું હું તમને મેં અમલ કર્યો છે, તમે કરજો. હું જ્યાં જ્યાં કહું ત્યાં માણસો કરે છે. મને કે ભીખુદાનભાઈ તમે તમારા ઈષ્ટદેવની, માતાજીની કે ઈશ્વરની પ્રાર્થના કરો સવાર બપોરને સાંજ કે 2 ટાઈમ. તારે એક અડધી મિનિટ તમે સૈનિકોની પ્રાર્થના ન કરી શકો? મને હે અખિલ બ્રહ્માંડના માલિક, હે મારા દ્વારકાધીશ, હે રઘુકુળ મણિ રામ, હે મારી ભગવતી 9 લાખ લોબડિયારી, અમારા ભારતના સીમાડા હાંચવીને જે નવયુવાનો ઊભા છે ને એનું રક્ષણ કરજે માય, એનું રક્ષણ કરજો દ્વારકાધીશ, એનું રક્ષણ કરજો. સાહેબ હું કરું છું આજે. હું સાહેબ કરવી જોઈએ. આટલી દુઆઓ જાય, આટલી પ્રાર્થનાઓ જાય તો દુશ્મનની તાકાત છે કે આ દેશ આવી ઊંચી આંખ કરી હગે સાહેબ. કારગિલ યુદ્ધ વખતે એક રિપોર્ટ આવ્યો હતો ટીવીમાં, આપે કદાચ જોયો હશે. ગોહિલવાડનો એક યુવાન શહીદ થયો સાહેબ. શહીદ નહીં, સોરી, ઘાયલ થયો. એની આંખો જતી રહી. દુશ્મને ઝેરી ગેસ છોડ્યો, આંખો વહી ગઈ, સુરદાસ થઈ ગઈ. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. અને ત્યારે એના અફસર આવીને કહે છે આ ઘટના મેં જોઈ છે,
નજરે હું આ જ્યારે ઘટના કહું છું ને તાર મારું હૈયું ભરાઈ જાય સાહેબ. એને કહે છે સંવાદ છે તમે તારા ઘરે જતો રે ભાઈ, તમે તમારે ઘરે વયા જાઓ, જે વળતર મળવી છે તમને મળી જાય છે. અને હાથ અફસરના પકડીને યુવાન કર ઘરે, મારે ઘેરે નથી જાઉં સાહેબ, મારે ઘેરે મને અહીં રહેવા દો. શું કરીશ ભાઈ, તારી આંખું વગી, કાંઈ નહીં કરું તો દુશ્મનની 2-4 ગોળી તો બગાડીશ ને, ત્યાં સુધી તો રહેવા દો મને અહીંયા, ત્યાં સુધી તો રહેવા દો. અને પછી જે બોલ્યો છે જુવાન સાહેબ ગોહિલવાડનો કે સાહેબ તમને તો ક્યાંથી ખબર હોય, પણ હું જ્યારે મારી માના પેટમાં હતો, મારો બાપ મરી ગયો, પછી મારી મા મજૂરી કરતી હતી, મારો જન્મ થયો, પછી રમાડતા ધવરાવતા હિંચકાવતા એટલું જ બોલતી કે મારો દીકરો મોટો થાય પછી મારે સરહદ ઉપર મોકલવો છે અને દેશના સીમાડા સાચવવા મોકલવો છે. અને હું જ્યારે 21-22 વર્ષનો જવાન થયો ત્યારે મિલિટરીમાં ભરતી થવા હું નીકળ્યો સાહેબ, એ બોલ્યો છે રૂવાડા ઊભા થઈ જાય. ત્યારે મારી મા ગામડાની મજૂરી કરતી, ઉઘાડા પગ બિચારીના, ડેલી સુધી મને કહેતી આવ્યો કે બેટા તારા શરીરમાં એક લોહીનું ટીપું રહે ને ત્યાં સુધી માતૃભૂમિનું રક્ષણ કરજે બેટા, રક્ષણ કરજે, તો જ મારું ધાવણ ઉદલું થાય છે, તો જ મને મુવે મુક્તિ મળશે. મારી મા જો એટલું બોલી હોય તો સાહેબ મારે ઘેરે નથી જવું. કહેવાનો મારો અર્થ, એનું શીશ ખોલામાં લેવા કોઈ જનેતા નાવી, અને એને તેલ કચોળા લઈને કોઈ બેની ન વગાવી, કોઈના લાડકવાયાની ન કોઈ ખબરું પૂછાવી. તોય ઘાયલ મરતા મરતા ભારત માની આઝાદી ગાવે. હવે સાંભળજો, એની બસમાં કિત ભૂમિ પર ચણજો એક આરસ ખાંભી, અને એ પથ્થર પર કોતરીશોમાં કોઈ કવિતા લાંબી પણ લખજો, એ કવિઓ જઈને કોક ન્યા લખજો. આ રાખ પડી અહીં કોઈના લાડકવાયાની, તોય ઘાયલ મરતા મરતા ભારત માની આઝાદી ગાવે. કારણ કે મેં મારી જનની ના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ, રાજ્ય મેં પીધો કસુંબીનો રંગ, અના તોલા દાવણ કેરી ધારાય ગાડાએ રેલો કસુંબીનો રંગ. રાજ મને લાગ્યો કસુંબીનો રંગ, હો રાજ યાદ લાગ્યો કસુંબીનો રંગ. જનની ના હૈયામાં મારી જનની ના, મારી જનની ના. ગાયો કસુંબીનો રંગ, રાજ્ય મેં ગાયો કસુંબીનો રંગ. એવા ભીષણ રાત્રિ કેરા પહાડો નિતાડો માં જોજો કસુંબીનો રંગ.